આવતીકાલે મુન્દ્રા તાલુકાના લુણી ગામે લુણંગદેવ યાત્રા અને ગણેશ મેળાનું ભવ્ય આયોજન। મુન્દ્રા તાલુકાના સુપ્રસિદ્ધ લુણી ગામે આવતીકાલે શ્રી ગણેશ મંદિર અને લુણંગદેવ મંદિર ખાતે મેળાનું ભવ્ય આયોજન કરાયું છે। શ્રી અખિલ કચ્છ ગણેશ સાર્વજનિક ટ્રસ્ટના મહામંત્રી અને લુણીના અગ્રણી ડોક્ટર એલ.વી. ફફલે આ મેળામાં સમગ્ર કચ્છના લોકોને આમંત્રણ આપતા જણાવ્યું હતું કે અહીં આવતીકાલ 21મી માર્ચના રોજ પરંપરાગત રીતે શ્રી ગણેશ મંદિર અને લુણંગદેવ મંદિર ખાતે મેળાનું ભવ્ય આયોજન કરાયું છે। આ મેળામાં લુણંગદેવ યાત્રાનું પણ આયોજન છે। મેળા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે। પરંપરાગત રીતે આ મેળો ઉજવવામાં આવશે। તેમણે જણાવ્યું હતું કે લુણી ગામ ખાતે આવેલ શ્રી ગણેશ મંદિર દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે અને અનેક લોકો અહીં દર્શન અર્થે આવતા હોય છે। દેશ-દેશાવરથી આવતા લોકો માટે અહીં તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરે છે। તેમણે જણાવ્યું હતું કે આ સ્થળ હવે પર્યટન વિકાસ માટે પણ મહત્વનો ફાળો આપી શકે તેમ છે। અહીં શૈક્ષણિક સંકુલો આવેલા છે અને સાવિત્રી ફૂલે કન્યા છાત્રાલયનું પણ અહીં બાંધકામ ચાલુ છે। એ રીતે શિક્ષણધામ તરીકે પણ આ વિસ્તાર ખૂબ પ્રચલિત થવા જઈ રહ્યું છે। આવતીકાલે યોજાનાર આ મેળામાં સમગ્ર કચ્છમાંથી લોકોને પધારવા તેમણે આવાહન કર્યું હતું। શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સંઘના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાગજી પીગોલ, ખજાનચી શ્રી ખચ્છી એન નંજાર, મહામંત્રી શ્રી ડોક્ટર લાલજીભાઈ વેરશીભાઈ ફફલ તેમજ સમસ્ત કારોબારી સભ્યો, હોદ્દેદારો, અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ લુણી મુન્દ્રા દ્વારા સૌ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા। ધર્માચાર, મારું નામ ડૉક્ટર એલ.વી. ફફલ। હું અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ લુણી મુન્દ્રા તાલુકામાં મહામંત્રી તરીકે કાર્યરત છું અને કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ચેનલના તમામ દર્શકોને હું આ મેળામાં આમંત્રણ આપું છું। આ લુણંગધામ લુણી મુકામે શ્રી ગણેશદેવનો મેળો અને પૂજ્ય લુણંગદેવની યાત્રા પ્રસંગ એ તારીખ 21થી ઉજવાશે અને એ પ્રસંગ એ છે કે આ સ્થાને સદીઓ પહેલાં પૂજ્ય લુણંગ દાદાના પગલાં પડ્યા હતા અને પૂજ્ય લુણંગ દાદાએ અહીંયા નિવાસ કર્યો હતો, જે મહેશ્વરી સમાજના બારમતી ધર્મના એક મહાન ધર્મગુરુ છે। એ પરંપરાને સમસ્ત મહેશ્વરી સમાજ પોતાની જાતર માને છે અને વર્ષો પછી આ સ્થાને શ્રી લુણંગ દાદાનું મંદિર બન્યું અને ત્યાર પછી શ્રી ગણેશ દાદાની સ્થાપના થઈ। શ્રી ગણેશ દાદાને આ સ્થાનને 18 વર્ણ માને છે, એટલે તમામ લોકો આ સ્થળે દર્શનાર્થે આવે છે અને એ સ્થાને એમનો મેળો પણ તારીખ 21 માર્ચના ભરાશે। એટલે આ સ્થળની મહિમા એ છે કે એક તો એ ધાર્મિક સ્થાન છે, તેની સાથે સાથે શૈક્ષણિક ધામ પણ બન્યું છે, કારણ કે આ સ્થળે ધોરણ 1થી 12ની શાળાઓ ચાલે છે। અનુસૂચિત જાતિ કુમાર છાત્રાલય, લુણંગધામ કુમાર છાત્રાલય એ વર્ષોથી કાર્યરત છે અને અત્યારે થોડા સમય પહેલાં આ સ્થાને સાવિત્રીબાઈ કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન થયું અને એનું બાંધકામ પણ ચાલુ છે। એટલે સાવિત્રીબાઈ ફૂલે કન્યા છાત્રાલયનું નિર્માણ પણ થઈ રહ્યું છે। એ રીતે એક શિક્ષણ ધામ તરીકે વિકાસ થયો છે અને એની સાથે સાથે એક પ્રવાસન ધામ પણ બન્યું છે। હજારો દર્શનાર્થીઓ સતત આવ્યા કરે છે। આ સ્થાનને માત્ર આ વિસ્તાર નહીં પણ સમગ્ર કચ્છથી બહાર રાજકોટ, જામનગર અને જેને હાલાર પંથક કહેવાય સૌરાષ્ટ્ર એ વિસ્તાર, એ ઉપરાંત મુંબઈ અને મુંબઈથી બહાર પણ
લોકો માને છે. એટલે લાખો લોકોનું આ આસ્થાનું ધામ છે, એના ઉપર શ્રદ્ધા રાખે છે. અને જે દિવસે યાત્રા હોય, મેળો હોય, એ દિવસે પધારે છે. મેળાના દિવસે લાખો લોકો અહીંયા આવે છે અને પોતાની જે ધાર્મિક ક્રિયાઓ છે એ પણ સાથે સાથે કરે છે. એ ઉપરાંત મૈસૂરી સમાજમાં એક પરંપરા છે કે નવદંપતિ હોય, જેમના પ્રથમ લગ્ન થયા હોય, એ એમની પહેલી વખત જાતરમાં પૂજ્ય દાદાના દર્શન કરી અને એનું જે કંઈ સંસાર છે એ આગળ વધે છે. એટલે એ રીતે છે આ ધામનું મહત્ત્વ છે. તારીખ 21ના રોજ આ સ્થાને જ્યારે મેળો ભરાશે ત્યારે મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન અને આ સ્થાને ધજા, કળશ અને હિંડોળાના ચડાવવાના દાતાઓ હોય છે એમનું સન્માન, અન્ય દાતાઓનું સન્માન, મહાનુભાવોનું સન્માન કરવામાં આવે છે. બીજા દિવસે સવારે ધજારોહણ કરવામાં આવે છે, કળશ સ્થાપના કરવામાં આવે છે અને હિંડોળા દર્શન ચાલુ થાય છે. એ સાથે સાથે ધાર્મિક જાત્રામાં ભેટું ચડાવવું, એટલે એ પણ ધાર્મિક વિધિ પણ સાથે સાથે ચાલે છે. એટલે એ રીતે છે આપ સૌને હું મહામંત્રી તરીકે સમસ્ત સમાજ અને 18 આલમ જે દાદામાં આસ્થા ધરાવે છે તમામને પધારવા માટે હાર્દિક આમંત્રણ આપું છું. આભાર. ચાલો લુણંગ ધામ, ચાલો લુણંગ ધામ, ચાલો લુણંગ ધામ. ધાર્મિક ઉત્સવ અને મેળામાં કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકાના લુણંગ ધામ લુણી ગામ ખાતે ભવ્ય મેળા સાથે ધાર્મિક આયોજન. શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સંઘ લુણી દ્વારા શ્રી ગણેશજીનો મેળો તેમજ પૂજ્ય લુણંગદેવની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક યાત્રા અને મેળો તારીખ 21 માર્ચ 2025 શનિવારના રોજ યોજાશે, જેનું સ્થળ લુણંગ ધામ, લુણી, મુન્દ્રા, કચ્છ. આ કાર્યક્રમમાં સમાજના તમામ શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ અને દર્શનાર્થીઓને ઉપસ્થિતિ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ધર્મગુરુઓ અને મહાનુભાવોના આશીર્વાદ સાથે કાર્યક્રમ યોજાશે. સવારના 9 કલાકે મહાઆરતી સાથે કાર્યક્રમનો પ્રારંભ થશે. 9:30 વાગ્યે દર્શન અને યાત્રાની શરૂઆત થશે. રાત્રે 8:30 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. 9 વાગ્યે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે અને 10 વાગ્યે કલાકારો દ્વારા મનોરંજન કાર્યક્રમ રહેશે. અંતમાં રાત્રે 11 વાગ્યે જ્ઞાનકથા અને જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 22 માર્ચ રવિવારના રોજ સવારે 5 વાગ્યે સામૈયું યોજાશે. સવારે 7:30 વાગ્યે ધ્વજ આરોહણ અને કલશ સ્થાપના કરવામાં આવશે અને સવારે 8:30 વાગ્યે હિંગળાજ દર્શન, વેદ પઠન અને ધાર્મિક વિધિ યોજાશે. આ ભવ્ય ધાર્મિક મેળા અને યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. લુણી ખાતેનો આ કાર્યક્રમ સમગ્ર કચ્છ સહિત ભારતભર માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 990964
02928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.